આપણે જોયું કે આપણા ભારતની અંદર ભારત દેશને આઝાદ કરાવવા માટે હિન્દુ મુસ્લિમ એક થઈ અને પોતાનું શક્તિ પ્રદર્શન કરી અને ભારતના કેટલાય વીર સપૂતોએ પોતાના પ્રાણની બલિદાની આપી ભારતની સ્વતંત્રતા માટે. આપણા ભારત વીરો, ક્રાંતિવીરો પોતાના પ્રાણની પરવા કર્યા વગર હસતા મુખે ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા જો પકડાઈ જાય તો બ્રિટિશ સરકાર એને ફાંસીના માચડે ચડાવી દેતી, તોપના ગોળે ઉડાડી દેતી. તો આવી સજાઓ પણ હસતા મુખે આપણા ક્રાંતિવીરો છે એ સહન કરી લેતા હતા. તો આવી જ પ્રવૃત્તિ આપણા ગુજરાતની અંદર પણ શરૂ થઈ હતી. તો ચાલો ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ કોણે શરૂ કરી હતી એની વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાતની અંદર સશસ્ત્ર ક્રાંતિના ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ હતા તો એ હતા અરવિંદ ઘોષ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ભારતની વાત કરતા હતા તો ભારતની અંદર ઉગ્ર ક્રાંતિકારી ચળવળ શરૂ કરનાર હતા વાસુદેવ બળવંત ફાળકે. પણ આપણા ગુજરાતની અંદર જો સૌપ્રથમ નામ લેવામાં આવે સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર તો એ હતા આપણા વીર અરવિંદ ઘોષ હતા. અરવિંદ ઘોષ હંમેશા એમ કહેવામાં આવે છે કે પડદા પાછળ રહીને કામ કરતા હતા અને એના જ ભાઈ જે બારિન્દ્ર કુમાર ઘોષ હતા એને પોતે આગળ કરતા હતા. એટલે બારિન્દ્ર કુમાર ઘોષના નામે જે કાંઈ ક્રાંતિ પ્રવૃત્તિ કરતા હતા એમાં અરવિંદ ઘોષ પાછળ રહી અને બારિન્દ્ર કુમાર ઘોષને આગળ ધરી અને હંમેશા એ પ્રવૃત્તિઓ કરતા હતા. ત્યારબાદ વાત કરીએ તો બારિન્દ્ર કુમારને ગુજરાતનો દક્ષિણ ભાગ છે, આ દક્ષિણ ભાગમાંથી શ્રી છોટુભાઈ અને શ્રી અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ પણ મળી ગયા. વિદ્યાર્થી મિત્રો, આ છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી આ બંનેનો સાથ મેળવીને બારિન્દ્ર કુમાર ઘોષ અને અરવિંદ કુમાર ઘોષ ગુજરાતની અંદર એમ કહેવામાં આવે છે કે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ શરૂ કરી હતી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ બારિન્દ્ર ઘોષ અને છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીને જોઈ શકીએ છીએ કે જેણે ગુજરાતમાં આવી ઉગ્ર ક્રાંતિકારી ચળવળની શરૂઆત કરી હતી. ત્યારબાદ વાત કરીએ તો બારિન્દ્ર કુમારને નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા હતા કે જેનો ત્યાં આશ્રમ હતો. ના સાકરિયા સ્વામીએ પણ ગુજરાતની અંદર જે ઉગ્ર ક્રાંતિકારી ચળવળો શરૂ થઈ હતી એમાં સારો એવો ભાગ ભજવ્યો હતો. અને સાકરિયા સ્વામીની વાત કરીએ તો એ સાકરિયા સ્વામી જ્યારે સૌથી પહેલો સ્વાતંત્રતા સંગ્રામ ભારતની અંદર આ બ્રિટિશ સરકારને ખસેડવા માટે થયો હતો, એના દમનગીરી વિરુદ્ધ જે થયો હતો ઈસવીસન 1857ની અંદર, એ સમયે આ સાકરિયા સ્વામીએ ઝાંસીની રાણી સાથે રહી અને લડાઈ કરી હતી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ આપણા નર્મદા નદી કે જેને આપણે નર્મદા મૈયા પવિત્ર નદી ગણીએ છીએ, એ નર્મદા નદીના કાંઠે આ સાકરિયા સ્વામીનો આશ્રમ હતો. અને આ સાકરિયા સ્વામી એટલે બીજું કોઈ નહીં કે ઝાંસીની રાણીની સાથે 1857ના સંગ્રામની અંદર વિપ્લવની સાથે એમની સાથે એમણે યુદ્ધ કર્યું હતું. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે ઝાંસીની રાણી પણ એક સ્ત્રી હોવા છતાં પણ પોતાના હક માટે આ 1857ના સંગ્રામની અંદર અંગ્રેજોની સામે પોતે લડ્યા હતા અને ઝાંસીની રાણીનો સાથ આપ્યો હતો આપણા સાકરિયા સ્વામીએ. બારિન્દ્ર કુમારે ગુજરાતની અંદર વડોદરા, ચરોતરનો પ્રદેશ એટલે કે ખેડા જેને આપણે કહીએ છીએ, અમદાવાદ, મહેસાણા જેવા સ્થળોએ મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો હતો કે દરેકને સમજાવે છે કે ક્રાંતિ માટે આપણે કંઈ પણ આપણા પ્રાણની પણ આહુતિ દેવી પડે તો પણ આપણે દઈ અને આપણી ભારત માતા, આપણી માતૃભૂમિ, આપણી જન્મભૂમિને આપણે છોડાવીશું. જેના કારણે એમ કહેવામાં આવે છે કે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઉપર બોમ્બ નાખવાનો બનાવ બન્યો હતો. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે સ્વતંત્રતા માટે રાયપુર દરવાજાની બહાર આ વાઇસરોય મિન્ટોની બગી ઉપર બોમ્બ નાખવામાં આવ્યો હતો.